ધોરણ 3 વિષય ઇંગ્લિશ ચેપ્ટર નંબર 9 જે આપણું ચાલુ હતું એ બરાબર. હવે આગળને આપણે એક્સરસાઇઝ જોવાની છે. એમાં આપણે આજે પ્રશ્નાર્થ વાક્યો બનાવતા શીખવાના છે બરાબર. એમાં એક એક્ઝામ્પલ આપેલું છે, ધીઝ આર હેટ્સ. હવે એનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો જે વચ્ચે આર જે છે એ આર આપણે આગળ લઈ લેવાનો, પછી વચ્ચે આપણે ધીઝ અને પછી હેડ્સ. જો આગળ આર આવી જશે તો એ પ્રશ્નાર્થ વાક્ય બની જશે. આર ધીઝ હેડ્સ, શું આ હેડ્સ છે એમ. પછી પાછળ પ્રશ્નાર્થની નિશાની કરવાની બરાબર. આર આગળ લઈ લેવાથી પ્રશ્નાર્થ વાક્ય બની જાય છે. એમાં આપણે પેલું આપેલું છે ધીઝ આર કેટ્સ, એટલે આ બિલાડી છે. હવે એનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો પહેલાં આપણે આગળ આર આવશે, આર પછી ધીઝ પછી કેટ્સ, પછી પ્રશ્નાર્થ વાક્ય આર ધીઝ કેટ્સ. શું આ બિલાડી છે? ધોઝ આર ડક્સ. એમાં પહેલે શું લઈ લેવાનું આગળ આર ધોઝ ડક્સ. શું આ બતક છે? પછી છે ત્રીજા નંબરનું ધીઝ આર પેન્સિલ. તો શું થશે? આર ધીઝ પેન્સિલ. શું આ પેન્સિલ છે? ધોઝ આર મેપ્સ. આર ધોઝ મેપ્સ. ધીઝ આર ફેન્સ. આર ધીઝ ફેન્સ. શું આ પંખો છે? ધોઝ આર બ્રશિસ. તો શું થશે? આર ધોઝ બ્રશિસ. પછી પ્રશ્નાર્થ ચિહ્ન. સાતમા નંબરનું છે ધીઝ આર ટેબલ્સ. તો શું થશે? આર ધીઝ ટેબલ્સ. ધોઝ આર કાર્સ. આર ધોઝ આર કાર્સ. નવમા નંબરનું છે ધીઝ આર બુટ્સ. બોટ્સ. ધીઝ આર બોટ્સ. પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આગળ આર આવી જશે એટલે આર ધીઝ બોટ્સ. ધોઝ આર ટોયસ. આર ધોઝ ટોયસ. ધીઝ આર અમ્બ્રેલાસ. શું છે? ધીઝ આર અમ્બ્રેલાસ. આર ધીઝ અમ્બ્રેલાસ. 12મા નંબરનું છે ધોઝ આર કાઉસ. તો શું થશે? આર ધોઝ કાઉસ. હંમેશા તમારે યાદ રાખવાનું કે જ્યારે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા હોય ત્યારે આપણે આર જે છે એ આગળ આવી જશે, પછી ધોઝ કે ધીઝ આવશે અને પછી જે પણ આપણે આપેલું હોય એ આવશે અને પાછળ પ્રશ્નાર્થ વાક્યની નિશાની કરવાની રહેશે. તો જ તમારું આ વાક્ય બનાવેલું કહેવાશે. તમારો સાચો આન્સર તે જ થશે. નીચે આપણે આપેલું છે ચિત્ર જોઈ પ્રશ્નોના ઉત્તર યસ અથવા નોમાં લખો. એમાં આપણે એક એક્ઝામ્પલ આપેલું છે, આર ધીઝ પેન્સિલ. તો નો, ધે આર નોટ. ધે આર પેન્સ. પહેલાં આપણે એક પ્રશ્ન પૂછ્યો છે કે આર ધીઝ પેન્સિલ. શું આ પેન્સિલ છે? નો, ધે આર નોટ. કે ના, આ પેન્સિલ નથી. પછી નીચે આપેલું છે ધે આર પેન્સ, કે તે પેન છે. તે પેન્સ છે બરાબર. એવી રીતે નીચે પણ એક આપણે આપેલું છે આર ધોઝ ઓલ્સ. તો યસ, ધે આર. જવાબ માટે શું કહ્યું? ધે આર એટલે હા તે છે. ધે આર એટલે હા તે છે મતલબ. પછી નીચે આપેલું છે આર ધીઝ એલિફન્ટ્સ. નો, ધે આર નોટ. એનો જવાબ શું હશે? ના, તે નથી. નો, ધે આર નોટ. ધે આર કાઉસ. ધે ગાય છે. ધે આર કાઉસ. પછી નીચે આપેલું છે આર ધોઝ અમ્બ્રેલાસ. તો આપણે સિમ્પલી જવાબ લખવાનું યસ, ધે આર. શું થશે? હા તે છે. ધે આર એટલે તે છે. પછી નીચે આપેલું છે આર ધીઝ શિપ્સ. નો, ધે આર નોટ. શું થશે? ધે આર નોટ. ધે આર બોટ્સ. શિપ નથી પણ શું છે? બોટ છે. પછી આપણે આપેલું છે આર ધોઝ કાર્સ. નો, ધે આર નોટ. ધે આર બસીસ. શું આ કાર છે? તો કે ના, તે કાર નથી. તે આર બસ, કે તે બસ
છે. પછી આપણે આપેલું છે આર ધીસ કપ, નો ધે આર નોટ, ધે આર ગ્લાસીસ. આ કપ નથી પણ શું છે, ગ્લાસ છે. નીચે આપણે આપેલું છે આર ધોઝ વોટરમેલન, તો શું આ વોટરમેલન છે? યસ ધે આર, હા તે છે. સિમ્પલમાં જવાબ આપવાનો યસ ધે આર, બરાબર. પછી નીચે આપણે આપેલું છે આર ધીસ કેરેટ, કેરેટ એટલે ગાજર, યસ ધે આર, કે હા તે છે. આર ધોઝ એપલ્સ, તો નો ધે આર નોટ, ધે આર મેંગોસ. આર ધીઝ બેગ્સ, નો ધે આર નોટ, ધે આર બોક્સીસ. આ નથી પણ તે, આ બેગ નથી પણ શું છે, બોક્સીસ. આર ધોઝ ચેર્સ, યસ ધે આર. પછી છે આર ધીસ પેન્સ, નો ધે આર નોટ. તમારે યાદ રાખવાનું છે જ્યારે ના હોય ત્યારે શું લખવાનું, નો ધે આર નોટ. પછી શું હશે, ધે આર બુક્સ. ને આપણે છેલ્લું છે આર ધોઝ બોટ્સ, નો ધે આર નોટ, ધે આર કાઇટ્સ. બોટ્સ નથી પણ શું છે, કાઇટ્સ છે. તો અહીંયા આપણે આ ચેપ્ટર નંબર 9 છે તે પૂરું થાય છે. દરેક વિદ્યાર્થીઓએ આ બધી જ ખાલી જગ્યાઓ ભરવાની રહેશે.